લોકો ઘણીવાર કહેતા કે શાસ્ત્રીજી અમારે નવરાત્રિમાં મારી આરાધના કરી છે, આ વખતે 9 ની પણ 10 દિવસ છે, તો માતાજીને ભોગ અમારે લગાવવો છે, તો કયા નોરતાના દિવસે માતાજીને કયો ભોગ લગાવવો જોઈએ? તો મિત્રો 10 દિવસના 10 પ્રસાદ હું તમને આજે જણાવું છું, જે 10 પ્રસાદનો ઉલ્લેખ દેવી ભાગવતની અંદર કરવામાં આવ્યો છે. શાસ્ત્રમાં તો લખ્યું છે પ્રતિપત્તિથી માસાદ્યમ દેવી આજ્યેન પૂજયે ઘૃતમ દદ્યાત બ્રાહ્મણાય રોગહીનો ભવેત સદા. એવું કહેવાય છે કે માતાજીને પ્રતિપદા તિથિ હોય તો ખાસ કરીને ઘીનો પ્રસાદ, મતલબ પહેલા નોરતાના દિવસે ઘીનો પ્રસાદ, બીજો દિવસ આવે માતાજીનો નોરતાનો બીજો દિવસ એટલે સાકરનો પ્રસાદ, નોરતાનો ત્રીજો દિવસ દૂધ માતાજીને જમાડવાનું, માતાજીને ચોથો દિવસ નવરાત્રિનો મીઠા પુલ્લા અથવા માલપુઆ, પાંચમો દિવસ આવે માતાજીને કેળાનો પ્રસાદ, છઠ્ઠા દિવસે માતાજીને મધનો પ્રસાદ, સાતમા દિવસે ગોળનો પ્રસાદ, આઠમા દિવસે નાળિયેરનો પ્રસાદ, શ્રીફળ અથવા નાળિયેરથી બનેલી કોઈ વાનગી જેને ટોપરાપાક કહેવાય, નવમા દિવસે માતાજીને ચોખાથી બનેલો ભાત અથવા દૂધપાક, અને 10મા દિવસે માતાજીને કાળા તલની વાનગી જમાડવાની અને માતાજીને ભોજન કરાવવાથી માં અમી દ્રષ્ટિ રાખે છે. જય ભગવાન.